નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર એટલે કે જાન્યુઆરી 2024 ની અંદર GSSSB વડે 5500 કરતા પણ વધારે ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. અને આ જાહેરાતની અંદર જે પરીક્ષા પદ્ધતિ જે છે એ પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે કે પ્રિલિમ્સ અને મેન્સ. અને એની અંદર પણ જે પ્રિલિમ્સ જે છે એ પ્રિલિમ્સ તો વિદ્યાર્થી મિત્રો CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એ પ્રમાણે જે છે પરીક્ષા લેવાના છે. અને આ જે CBRT પેટર્ન જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો માટે નવી છે. તો આ એક્ઝામ માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણા માટે લઈને આવ્યું છે કે CCE ની પેટર્ન પ્રમાણે ઓનલાઈન ટેસ્ટ એ પણ તો કે માત્ર ને માત્ર 149 રૂપિયાની અંદર 10 જેટલી ટેસ્ટ તમને આપવામાં આવશે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો જો એ 149 રૂપિયાની પરચેસ નથી કરતા તો એવા પણ દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એને બે ટેસ્ટ જે છે એ ફ્રીમાં પણ આપવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ટેસ્ટ તો ફરજિયાત આપવી જ જોઈએ અને CBRT પેટર્ન જે છે એનો એકવાર તો 100% અનુભવ કરવો જ જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ટેસ્ટ જે છે કઈ રીતે આપવાની છે, બરાબર છે. તમારે જો પરચેસ કરવી હોય તો પરચેસ પણ કઈ રીતે કરો છો, તો આ વિડીયોને અંત સુધી જોજો અને ટોટલી એના વિશેની માહિતી મેળવશો. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે ભાઈ, તો કે ગૂગલ ઉપર જઈ અને લોગિન કરવાનું છે ભાઈ. ક્લાસ પ્લસ લોગિન એવું લખશો એટલે એની અંદર તો કે ભાઈ સ્ટુડન્ટ લોગિન આવશે અને એ સ્ટુડન્ટ લોગિન પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ તો આ પ્રમાણે જે જોઈએ આપણે લોગિનના ઓપ્શન આવશે. એક આવે છે કે ઓર્ગેનાઇઝેશન કોડ, ORG કોડ, અને બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમારો મોબાઈલ નંબર આવશે. ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ને કે જે મોબાઈલ નંબરથી તમે લોગિન કરો છો તો એ મોબાઈલ તમારી આસપાસમાં હોવો ખૂબ જ જરૂરી છે. કેમ તો કે સિક્યુરિટીના કારણોસર એની અંદર તો કે એની અંદર એક OTP આવશે અને એ OTP સૌથી પહેલા તમે તમારો મોબાઈલ નંબર નાખશો પછી એની અંદર તો કે OTP આવશે અને OTP નાખશો એટલે તમારું લોગિન થઈ જશે. જેવું લોગિન થશે લોગિન થયા પછી તરત તમને આ પ્રકારની એક ઉપર ડેસ્ક પર જોવા મળશે, બરાબર છે. હવે આ સ્ક્રીનની અંદર તમારે અહીંયા સર્ચ ફોરમાં જવાનું છે અને સર્ચની અંદર જઈ અને CCE તમે લખશો તો એ CCE લખશો એટલે તરત જ તમારી સમક્ષ એક આ પ્રકારની સ્ક્રીન ખુલશે. એ સ્ક્રીનની અંદર હવે આપણે તૈયારી અત્યારે શાની કરવાની છે, તો સ્પેશિયલી વાત કરીએ આપણે તો CCE ની વાત કરવાની છે. જો CCE ની તમે વાત કરો છો તો CCE ની અંદર તમે આ પ્રકારની સ્ક્રીન ખુલે છે. એ સ્ક્રીન ખુલ્યા પછી જો તમારે તો કે ભાઈ એ આપણે પરચેસ કરવાની હોય તો પરચેસ માટેની ડિટેલ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે. એની અંદર 149 ટોટલ છે. તમે બાય નાવ કરશો તો બાય નાવ કર્યા બાદ જેવું તમે બાય નાવ કરશો એટલે અહીંયા સ્કેન પણ તમે કરી શકો છો અથવા તો અલગ અલગ જે મોબાઈલ બેન્કિંગ છે, કાર્ડ છે, UPI છે, વોલેટ છે, અલગ અલગ મેથડથી તમે પેમેન્ટ કરી શકો અને પેમેન્ટ કરશો એટલે તરત તમારી તો કે જે એપ્લિકેશનની અંદર તો એ કોર્સ જે છે એ કોર્સ તમારામાં ઓપન બતાવશે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે સાહેબ અમારે પરચેસ નથી કરવી પરંતુ અમારે પહેલા ટ્રાય કરવી છે કે બે ટેસ્ટ અમે ફ્રીમાં આપીએ, બરાબર છે. પછી અમને આઈડિયા આવશે કે એ બે ટેસ્ટ જ્યારે અમે ફ્રીમાં આપીએ છીએ તો એની અંદર તો એની અંદર કઈ રીતની ટેસ્ટ રહી. તો એ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ તમારે અહીંયા તો કે આપણે જે અહીંયા પરચેસના ઓપ્શનની અંદર જતા હતા એ પરચેસનો ઓપ્શન આપણે અહીંયા જોવાનો નથી, બરાબર છે. અહીંયા તો કે તમારે બાય કરવાનું નથી પરંતુ અહીંયા તમે જોઈ શકશો તો અહીંયા તમારામાં લખેલું હશે અટેમ્પ્ટ ધ ટેસ્ટ, બરાબર. ખાસ જે દિવસે એક્ઝામ હશે એ દિવસે પહેલી એક્ઝામની આપણે વાત કરીએ તો પહેલી એક્ઝામ જે છે એ 11/2/2024 એટલે કે રવિવારના રોજ છે. એ દિવસે તમે એપ્લિકેશનની અંદર જશો અને અહીંયા જેવું તમે અટેમ્પ્ટ ટેસ્ટ કરશો એટલે અલગ અલગ પ્રકારના જે નિયમો લખ્યા છે તમને બધાને ખબર જ છે કે કોઈ પણ એપ્લિકેશનની અંદર તમે લોગિન કરો એટલે એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને લાસ્ટમાં તમે જોશો તો લાસ્ટની અંદર આપણે અલગ અલગ જે નિયમો છે તે પછી આપણે અહીંયા તમને બધાને ખબર જ હોય કે એક ટિક માર્ક કરવાનું આવે કે આઈ હેવ રીડ ધ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇન્સ્ટ્રક્શન. જે બધી માહિતી છે એ દરેક જે માહિતી છે એ બધી માહિતી આપણે વાંચી લીધી છે અને હું એની હારે સંમત છું એવું તમે કરી દેશો. પછી સીધું અટેમ્પ્ટ ધ ટેસ્ટ પર ક્લિક કરશો કે તમારી સમક્ષ તો કે ભાઈ તમારી સમક્ષ આખી આ પ્રકારની સ્ક્રીન આવી જશે અને એ સ્ક્રીનની અંદર તમે બરાબર કે CBRT પેટર્ન પ્રમાણે જે પરીક્ષા જે છે એ જ પ્રમાણે આવી જશે. કઈ રીતે, તો કે ફોર એક્ઝામ્પલ અહીંયા સૌથી પહેલા તો કે ક્વેશ્ચન નંબર તમને દેખાશે, નંબર 2. બીજું કે અહીંયા તમને સમયગાળો પણ આપેલો છે કે એક એક્ઝામ જે છે મતલબ એક ક્વેશ્ચન જે છે એક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમે કેટલો સમયગાળો જે છે એ યુઝ કરો તમને ત્યાં સમયગાળો પણ આપવામાં આવેલો છે. કીધું કે અહીં દર શબ્દનો સમાસ ઓળખાવો. અમારે કોઈ પણ આપણે એક દાખલા તરીકે અત્યારે આપણે કરીએ કે મધ્યમ પદ લોપી સમાસ, બરાબર છે. પછી એમ થાય તમને કે સર મારે હવે પહેલા પછી બીજો નથી કરવો, જો તમે અહીંયાથી કરશો તો નેક્સ્ટ આવશે બીજો, બરાબર છે. બરાબર 7 નેક્સ્ટ કરશો તો બીજું આવશે ભાઈ સાયલેન્ટ વેલી આંદોલન કયા રાજ્યમાં થયું હતું. ત્રીજું કરશો તો પછી ત્રીજું આવશે આપણે કે સમતાપ આવરણના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
કેટલાક વિદ્યાર્થીઓને એવું થાય સર મારે એવું નથી કરવું, મારે ડાયરેક્ટ તો કે ભાઈ મારે ડાયરેક્ટ 50મો ક્વેશ્ચન કે 70મો ક્વેશ્ચન એ રીતે લેવો છે. અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ડાયરેક્ટ મારે પહેલા પછી બીજો ત્રીજો નથી લેવો, સીધો મારે 7મો ક્વેશ્ચન લેવો છે. તો જેવું તમે 7મા નંબરના ક્વેશ્ચન પર વિદ્યાર્થી મિત્રો ટીક કરશો એટલે તરત જ શું આવશે ભાઈ તો કે 7મા નંબરનો ક્વેશ્ચન આવી જશે. અને એ 7મા નંબરના ક્વેશ્ચન ની અંદર તમે આન્સર આપો તો અહીંયા તમે અલગ અલગ જોઈ બી શકો છો. તમે તો કે 2 ક્વેશ્ચન જે છે એના આન્સર આપેલા છે, બાકીના 2 ક્વેશ્ચન તમે જોયા છે પરંતુ આન્સર આપ્યા નથી, જ્યારે 3 ક્વેશ્ચન એવા છે કે તેને તમે જોયા પણ નથી. આ જ પ્રકારની એક્ઝામ જે છે એ તો કે એ ભાઈ સીબીઆરટી પેટર્નમાં હોય છે ને, તમને દરેકે દરેક વસ્તુનો આઈડિયા આવે કે 2 ક્વેશ્ચનના તમે આન્સર આપ્યા, આપણે તો કે પહેલા અને 7માની અંદર આન્સર આપ્યો, એ જ પ્રમાણે તો કે બાકીના જે 2 જે છે બીજો ને ત્રીજો આપણે જોયા ખરા પરંતુ આન્સર આપ્યા નથી. મતલબ આપણને એમ થાય કે હું લાસ્ટમાં આન્સર આપી તો તમને તરત આઈડિયા આવે કે કયા કયા એવા ક્વેશ્ચન છે કે જે આપણે જોયા છે પરંતુ આન્સર આપ્યા નથી. સાથે સાથે તો કે ટોટલ જે 7 ક્વેશ્ચન હતા એમાંથી 3 ક્વેશ્ચન એવા છે તો કે એને તો આપણે જોયા જ નથી. તો એ પણ તમે જોઈ શકો છો કે અહીંયા તો કે માર્ક ફોર રિવ્યુ બરાબર છે કે 3 ક્વેશ્ચન જે છે નોટ વિઝિટેડ છે એટલે આપણે હજી જોયા નથી. બરાબર, તો એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, સાથે સાથે તો કે અહીંયા આપણને ટાઈમ પણ બતાવે છે. આ પ્રમાણે દરેકે દરેક જે છે એ ક્વેશ્ચન તો કે ક્વેશ્ચન ટીક થઈ જાય પછી તમે અહીંયાથી એને સબમિટ કરો. સબમિટ કરશો એટલે તમને બતાવી દેશે કે તમારો ટાઈમ આટલો બાકી છે. ટોટલ ક્વેશ્ચન હતા એમાં તમે કેટલા ક્વેશ્ચન જે છે એના આન્સર આપ્યા છે અને કેટલા જે છે એ હજી તો કે આપણે બાકી છે. હું પછીથી એને સિલેક્ટ કરીશ, એ દરેકે દરેક વસ્તુ આપણને અહીંયા બતાવશે. અને લાસ્ટમાં તમે જ્યારે સબમિટ ટેસ્ટ કરશો તો સબમિટ ટેસ્ટ કર્યા પછી તમારા ટોટલ આન્સર કે ટોટલ 7માંથી તમારો એક જે છે એ સાચો આન્સર છે, એક જે ખોટો આન્સર છે અને 5 ક્વેશ્ચન એવા હતા કે જે અનએટેમ્પ્ટ હતા. બરાબર છે કે હજી સુધી આપણે એને એટેમ્પ્ટ કર્યા નથી. બરાબર, પરંતુ પાછો મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સાચો તો મને ખબર છે બરાબર, પણ આ જે મારો ખોટો આન્સર જે પડેલો છે એ ખોટા આન્સરનો સાચો જવાબ શું હતો. તો જેવું તમે અહીંયા વ્યૂ ધ સોલ્યુશન પર ક્લિક કરશો એટલે તરત તમને ખબર પડશે કે ભાઈ પહેલામાં અહીધર શબ્દનો સમાસ ઓળખાવો, જેનો આન્સર તો કે આપણે મધ્યમ પદ લોપી આપેલો હતો પરંતુ એનો આન્સર શું આવે છે ભાઈ તો એનો આન્સર આવે છે ઉપપદ સમાસ. બરાબર છે, એ જ પ્રમાણે નેક્સ્ટ કરીશું તો બીજાની અંદર કે સાયલેન્ટ વેલી આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલું છે ભાઈ તો કે કેરળ સાથે સંકળાયેલું છે. તે જ પ્રમાણે તો કે ત્રીજાની અંદર જે આન્સર જે છે શું આવે છે તો ત્રીજાની આન્સર કે પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે કે એક પણ સાચું નથી. બરાબર છે, ઓકે. અને આ તો ખાલી આપણે અહીંયા ડેમો જોયો ભાઈ હે ને કે 7 જ ક્વેશ્ચન આવે છે, પરંતુ તમારી જે ટેસ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર 100 ક્વેશ્ચન પૂરેપૂરા આપણને ત્યાં જોવા મળશે. અને એ 100 ક્વેશ્ચન જે છે એને તમે અહીંયા ઉપરથી નીચે આ રીતે સ્ક્રોલ કરશો એટલે 100 ક્વેશ્ચન હશે, એમાં તમે 15મો 20મો 25મો 56મો 55મો તમારે જે ક્વેશ્ચન જોવા હોય એ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. ક્લિયર? અહીંયા ઓલમોસ્ટ મને આઈડિયા આવે છે ત્યાં સુધી કે તમને પરીક્ષા કઈ રીતે આપવી એનો સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે. બરાબર છે, તો આશા રાખું છું કે તમે પણ આ જે સીસીની જે સીબીઆરટી પ્રમાણેની જે પદ્ધતિની એક્ઝામ સિરીઝ જે છે એને પરચેસ કરશો અને આપનો જે મેક્સિમમ એક્ઝામ આપી અને અનુભવ કરશો જેથી કરીને તમારી એક્ઝામ જે છે એ ખૂબ જ સારી જાય. થેન્ક યુ વેરી મચ.